હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10માં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ શીખવા અને સમજવા જઈ રહ્યા છીએ. આ લેસનના ડિસ્કશન સાથે સાથે આ લેસનમાં આવતા ક્વેશ્ચન અને આન્સરનું પણ આપણે ડિસ્કશન કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ. લેસન 1 અગેન્સ્ટ ધ ઓડની અંદર ત્રણ અલગ અલગ સેક્શન છે, એટલે કે ત્રણ અલગ અલગ ભાગ છે. એમાં પહેલો પાર્ટ ટ્રેક ટુ તાજનગર છે, બીજો ભાગ સીતાપુર્સ લાઇટ અને ત્રીજો ભાગ પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી છે. આજે આપણે ટ્રેક ટુ તાજનગર વિશે ડિસ્કસ કરીશું અને તેમાં આવતા પ્રશ્નોના જવાબ પણ સમજવા પ્રયત્ન કરીશું. લેટ્સ સ્ટાર્ટ. ટ્રેક ટુ તાજનગર. ટ્રેક ટુ તાજનગર એટલે તાજનગરના પાટા. ફોર 25 years એટલે છેલ્લા 25 વર્ષથી રેસિડેન્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, ગુરગાંવની પાસે આવેલ તાજનગરના નિવાસીઓ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, તેમના ગામમાં રેલવે સ્ટેશન આવે એવા પ્રયત્નો કરતા હતા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. અહીંયા ડિમાન્ડ વોઝ નોટ મેટ એટલે માગણી પૂરી ન થવી. એનું ઇંગ્લિશમાં સિમિલર રિજેક્ટેડ કાં તો પછી નોટ ગ્રાન્ટેડ થાય છે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, આ ગામ લોકોની ડિમાન્ડ શું છે? રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એમના ગામમાં રેલવે સ્ટેશન આવે આ એમની ડિમાન્ડ છે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, પણ જ્યારે આ ગામ લોકોની માગણી પૂરી ના થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. હવે જ્યારે આ માગણી પૂરી ના થઈ તો ગામ લોકોએ નક્કી કર્યું કે આ જે મેટર છે એટલે કે ગામમાં સ્ટેશન બને એ જે બાબત છે, ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, આ રેલવે સ્ટેશન બનાવવાની જવાબદારી આ ગામ લોકોએ જ ઉપાડી લીધી. દે પુલ્ડ ઇન. પુલ્ડ ઇન એટલે રકમ ભેગી કરવી. દે પુલ્ડ ઇન 21 lakh rupees. આ ગામ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને એમના ગામની અંદર પોતાની જાતે જ પોતાના જ રૂપિયાથી એમને સ્ટેશન બનાવી દીધું. આ પેરેગ્રાફમાં કઈ બાબત યાદ રાખીશું? ગામ લોકો કેટલા વર્ષથી પ્રયત્ન કરે છે કે તેમના ગામમાં રેલવે સ્ટેશન આવે? તો 25 yearsથી પ્રયત્ન કરે છે. આ ગામ લોકો ક્યાંના છે? તો તાજનગરના છે. આ તાજનગર ક્યાં આવેલું છે? તો ગુરગાંવ પાસે આવેલું છે. આ ગામ લોકોની ડિમાન્ડ શું છે? તો એમના ગામમાં રેલવે સ્ટેશન આવે આ એમની ડિમાન્ડ છે. અને આ ડિમાન્ડ પૂરી ના થતા આ ગામ લોકોએ શું કર્યું? 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને આ સ્ટેશન એમની જાતે જ એમના ગામમાં બનાવી દીધું. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન્સ. હાઉ લોંગ એટલે કેટલા સમયથી? હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુ ધ રેલવે ઓથોરિટીઝ ફોર અ રેલવે સ્ટેશન. એટલે કે કેટલા સમયથી તાજનગરના લોકો રેલવેના સત્તાધીશોને રેલવે સ્ટેશન સ્થપાય એના માટે સમજાવતા હતા. સ્ટુડન્ટ, અહીંયા પ્રશ્ન કેવડો મોટો છે પણ એનો આન્સર કેવડો છે? આ રહ્યો, ફોર 25 years. આ એનો જવાબ છે. પ્રશ્ન ફરીથી સમજીએ. હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુડ. પરસ્યુડ એટલે સમજાવવું. ધ રેલવે ઓથોરિટીઝ ફોર અ રેલવે સ્ટેશન. આ તાજનગર ગામના લોકો રેલવે ઓથોરિટીને એટલે કે રેલવેના સત્તાધીશોને, અધિકારીઓને એમના ગામમાં સ્ટેશન આવે એના માટે કેટલા સમયથી સમજાવતા હતા? તો એનો જવાબ શું આવે છે? ફોર 25 years. તો આ જવાબ કેવી રીતે લખીશું તે સમજી લઈએ. ધ પીપલ ઓફ તાજનગર tried to pursue the railway authorities for 25 years for a railway station. આ ગામ લોકો રેલવે ઓથોરિટીને છેલ્લા 25 વર્ષથી
આ રેલવે સ્ટેશન માટે પરસ્યુડ એટલે સમજાવતા હતા. લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મચ મની ડીડ દે કલેક્ટ? કલેક્ટ એટલે ભેગું કરવું. આ ગામ લોકોએ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? એ આપણને આ પિક્ચરમાં પણ દેખાય છે. કેટલા રૂપિયા ભેગા કર્યા છે? 21 લાખ રૂપીઝ. તો બસ એ જ આન્સર છે. આન્સર કેવી રીતે લખીશું? They collected 21 લાખ રૂપીઝ. ગામ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. થર્ડ ક્વેશ્ચન. What did the villagers decide? Why? ગામ લોકોએ શું નક્કી કર્યું? શા માટે? તો આપણને અહીંયા ખ્યાલ આવી જ જાય એવું છે. ગામ લોકોએ શું નક્કી કર્યું? ટેક ધ મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. રેલવે સ્ટેશન બનાવવાની જવાબદારી આ ગામ લોકોએ ઉપાડી લીધી હતી. આવું કેમ કર્યું હતું? તો એમની ડિમાન્ડ પૂરી ના થઈ. when their demand was not met. એમની ડિમાન્ડ પૂરી ના થઈ રેલવે સ્ટેશન બનાવવાની. તો ગામ લોકોએ નક્કી કર્યું કે એમની જાતે જ એમના જ રૂપિયાથી એ રેલવે સ્ટેશન બનાવશે. આ આન્સર કેવી રીતે લખશું? ચાલો સમજી લઈએ. They decided to take matters into their own hands. ગામ લોકોએ નક્કી કર્યું કે આખી બાબત જે છે રેલવે સ્ટેશન બનાવવાની એ એમણે પોતાના માથે લઈ લીધી. Because their demand for a railway station was not met. કારણ કે એમની રેલવે સ્ટેશનની જે માગણી હતી, ડિમાન્ડ હતી, એ પૂરી ના થઈ. માટે આ ગામ લોકોએ આખી મેટરને પોતાના માથે લઈ લીધી. પ્રશ્ન ફરીથી સમજશું. What did the villagers decide? Why? ગામ લોકોએ શું નક્કી કર્યું? શા માટે? અહીંયા they સમજવું સ્ટુડન્ટ્સ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. They decided to take matters into their own hands. ગામ લોકોએ આ બાબત પોતાના માથે લઈ લીધી, પોતાની જવાબદારી સમજીને ઉપાડી લીધી. Because their demand for a railway station was not met. કારણ કે એમની રેલવે સ્ટેશનની માગણી જે હતી એ પૂરી ના થઈ. નેક્સ્ટ પેરેગ્રાફ. Most of the 3000 people living in the village are farmers. આ ગામની અંદર 3000 લોકો રહે છે અને એમાં મોટા ભાગના ખેડૂતો છે. But such was the burning desire. અહીંયા burning desire એટલે પ્રબળ ઈચ્છા, સ્ટ્રોંગ વિશ એવું પણ કહી શકાય. But such was the burning desire to have a station in the village. પણ ગામ લોકોની પ્રબળ ઈચ્છા હતી કે એમના ગામમાં સ્ટેશન સ્થપાય. આ પ્રબળ ઈચ્છા રેલવે સ્ટેશન માટે હતી. માટે આ ગામ લોકોએ શું કર્યું હતું? એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ. કોન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો. ઇંગ્લિશમાં ગીવ ટુ કહેવાય. આ ગામ લોકોની પ્રબળ ઈચ્છા હતી કે એમના ગામમાં રેલવે સ્ટેશન સ્થપાય. તો એના માટે આ ગામ લોકોએ શું કર્યું? એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ. ગામના દરેકે દરેક વ્યક્તિએ ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. અને આ ફાળો પોતાની ક્ષમતા અનુસાર આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અને ગામ લોકોએ જે ફાળો આપ્યો એની રેન્જ શું હતી? 3000 રૂપીઝથી માંડીને 75,000 રૂપીઝ. એનો મતલબ એવું કે ગામના અમુક લોકોએ 3000 આપ્યા હશે, તો કોઈએ 5000 આપ્યા હશે, કોઈએ 50,000 આપ્યા હશે, તો કોઈએ 75,000 રૂપીઝ આપ્યા હશે. આ રીતે ગામ લોકોએ પોતાની ક્ષમતા અનુસાર યોગ્ય ફાળો આપ્યો. They donated money. આ ગામ લોકોએ શા માટે આ રૂપિયાનું દાન કર્યું હતું? For the station. ગામ લોકોએ આટલા બધા રૂપિયાનું દાન આ સ્ટેશન માટે કર્યું હતું. And we started the construction in January 2008. અને જ્યારે આટલા બધા રૂપિયા દાનમાં મળ્યા, ફાળો મળ્યો, તો આ રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન જાન્યુઆરી 2008માં થયું. Said રંજીત સિંહ, a former village સરપંચ. આ બધી જ માહિતી રંજીત સિંહે આપેલી. આ રંજીત સિંહ કોણ છે? તો ગામના પહેલાના સરપંચ છે.
ગામના પૂર્વ સરપંચ છે, એમણે આ બધી માહિતી આપી. આ પેરેગ્રાફમાંથી કઈ બાબત ધ્યાન રાખીશું સ્ટુડન્ટ્સ? ગામમાં કેટલા લોકો રહે છે? 3000 લોકો છે. એમાં મોટે ભાગે બધા ખેડૂતો છે. આ ગામ લોકોની પ્રબળ ઈચ્છા હતી કે એમના ગામમાં રેલવે સ્ટેશન સ્થપાય, તો એના માટે ગામ લોકોએ ફાળો આપ્યો અને આ ફાળો 3000 થી માંડીને 75,000 રૂપીસ સુધીનો આપ્યો. અને જ્યારે ઘણા બધા રૂપિયા દાનમાં મળ્યા, ફાળામાં મળ્યા, તો આ રેલવે સ્ટેશનનું બાંધકામ જાન્યુઆરી 2008માં શરૂ થયું. સ્ટુડન્ટ્સ, અહીંયા આવી બધી બાબતો ખૂબ જ ધ્યાન આપવી કે રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું? તો જાન્યુઆરી 2008માં થયું. ગામમાં કેટલા લોકો રહેતા હતા? તો 3000 પીપલ રહે છે. કારણ કે 10th સ્ટાન્ડર્ડમાં ટ્રુ ફોલ્સ પણ પૂછાય છે, તો એમાં આવી બધી બાબતો પૂછી શકાય. જો આપણે લેસન સમજતી વખતે જ આવું બધું ધ્યાન રાખીશું તો આપણને ટ્રુ ફોલ્સમાં પણ કોઈ તકલીફ નહીં પડે અને ખૂબ સરસ માર્ક લાવીશું. Now let's see questions from this paragraph. What was the burning desire of the people? ગામ લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? સ્ટુડન્ટ્સ, પેરેગ્રાફમાં તમે અંડરલાઈન જોઈ શકો છો. આ અંડરલાઈન આ ક્વેશ્ચનનો આન્સર છે. એક્ઝામમાં આપણે પેરેગ્રાફમાંથી જ જવાબ શોધીને લખવાનો છે, તો આપણને અહીંયા પ્રેક્ટિસ થાય અને ખ્યાલ પણ રહે કે આ ક્વેશ્ચનનો આન્સર પેરેગ્રાફમાં ક્યાં છે. એના માટે આ અંડરલાઈન કરેલી છે. Now let's see answer. The burning desire of the people was to have a railway station in their village. આ ગામ લોકોની પ્રબળ ઈચ્છા એવી હતી કે એમના ગામમાં રેલવે સ્ટેશન સ્થપાય. Next question. When was the construction started? આ રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું હતું? તો આન્સર છેલ્લી લાઈનમાં છે, in January 2008. ચાલો આન્સરને લખી દઈએ. The construction of the station was started in January 2008. આ સ્ટેશનનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ જાન્યુઆરી 2008માં થયું હતું. Next paragraph. There are a large number of people in the village. ગામમાં એવા ઘણા બધા લોકો છે who need to go to ગુરગાંવ, દિલ્હી and રેવાર, કે જેમણે ગુરગાંવ જવું પડતું, દિલ્હી જવું પડતું અને રેવાર પણ જવું પડતું. ફરીથી સમજીએ આ લાઈનને. There are a large number of people in the village. ગામમાં એવા ઘણા બધા લોકો છે who need to go to ગુરગાંવ, દિલ્હી and રેવાર, કે જેમને, અહીંયા હું એટલે કે જેમને ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું. There are students who go to colleges. આ ગામમાં સ્ટુડન્ટ્સ પણ છે કે જે કોલેજ પણ જાય છે. Till now, અત્યાર સુધી we had to either go to હાલીમંડી or પાટલી to catch a train. અને આ બધા ગામ લોકોએ ટ્રેનમાં બેસવું હોય તો ગામ લોકોએ હાલીમંડી જવું પડતું કાં તો પછી પાટલી જવું પડતું. અને આ બંને સ્ટેશન ગામથી 6 કિલોમીટર દૂર આવેલા છે. Both the stations are 6 kilometers away from તાજનગર. અને હાલીમંડી અને પાટલી આ બંને સ્ટેશન તાજનગર ગામથી 6 કિલોમીટર દૂર આવેલા છે. We thought when the railway lines passed through the village, તો ગામ લોકોએ વિચાર્યું કે જ્યારે ગામમાંથી રેલવે લાઇન્સ પસાર થાય છે, we would have a station here. તો ગામમાં એક સ્ટેશન પણ આવશે. આ ગામમાંથી રેલવે લાઇન પસાર થતી હતી એટલે ગામ લોકોને વિચાર આવ્યો કે જ્યારે ગામમાંથી આ રેલવે લાઇન પસાર થાય છે તો ગામની અંદર એક સ્ટેશન પણ બનશે. But that did not happen. પણ એવું થયું ન હતું. એમના ગામની અંદર રેલવે લાઇન નખાઈ હતી પણ સ્ટેશન તો બન્યું જ ન હતું. So we raised the demand. તો આ ગામ લોકોએ
આ ડિમાન્ડ ઊભી કરી હતી, માગણી કરી હતી કે એમના ગામમાં સ્ટેશન આવે, અને આ ડિમાન્ડ ક્યારે કરી? ઇન 1982. આ રેલવે સ્ટેશન એમના ગામમાં બને એના માટે ગામ લોકોએ ડિમાન્ડ એટલે કે માગણી 1982 માં કરી હતી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને 1982 થી સતત આ લોકો રેલવે સ્ટેશનની માગણી કરતા હતા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પણ આ રેલવે ઓથોરિટીએ એટલે કે રેલવેના અધિકારી જે હોય એમણે ગામ લોકોને કહ્યું they did not have funds, કે રેલવે પાસે ફંડ નથી, રેલવે પાસે રૂપિયા નથી કે જેથી આ સ્ટેશન બને. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ, અહીંયા ક્રાફ્ટ એટલે ઘડવું, શેપ આપવો. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તો ગામ લોકોએ પોતાનું ભાગ્ય પોતાના હાથે જ બનાવવાનું નક્કી કર્યું, પોતાનું ભાગ્ય પોતે જ ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. અને આવું બધું હુકમચંદે કહ્યું હતું. આ હુકમચંદ કમિટીના મેમ્બર હતા. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી કઈ બાબત ધ્યાન રાખીશું? આ ગામ લોકોએ અવારનવાર ગુરગાંવ જવું પડતું, દિલ્હી કે રેવાર જવું પડતું હતું. અને આમાંથી કોઈ પણ જગ્યાએ જવું હોય તો ટ્રેનમાં બેસવા માટે ગામ લોકોએ હાલીમંડી કે પછી પાટલી પણ જવું પડતું. અને હાલીમંડી કાં તો પછી પાટલી, આ બંને સ્ટેશન ગામથી 6 કિલોમીટર દૂર છે. એટલે એવો પ્રશ્ન પૂછી શકાય, કાં તો ટ્રુ ફોલ્સમાં પણ પૂછી શકાય કે હાલીમંડી કાં તો પછી પાટલી ગામથી કેટલા કિલોમીટર દૂર છે? તો 6 કિલોમીટર દૂર છે. આ ગામ લોકોએ ગામમાં રેલવે સ્ટેશન સ્થપાય એની ડિમાન્ડ ક્યારથી કરી હતી? તો 1982 થી આ ગામ લોકોની ડિમાન્ડ હતી કે એમના ગામમાં રેલવે સ્ટેશન સ્થપાય. પણ ફંડ ન હોવાના કારણે આ રેલવે ઓથોરિટીએ એમના ગામમાં રેલવે સ્ટેશન બનાવ્યું ન હતું. Now let's see questions from this paragraph. Where did the villagers have to go to catch a train? આ ગામ લોકોએ ટ્રેનમાં બેસવા માટે ક્યાં જવું પડતું હતું? Let's see answer. The villagers had to go to Halimandi or Patli to catch a train. ટ્રેનમાં બેસવા માટે આ ગામ લોકોએ હાલીમંડી કાં તો પછી પાટલી જવું પડતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. Which station is 6 kilometers away? કયું સ્ટેશન 6 કિલોમીટર દૂર છે? આન્સર. Halimandi and Patli are 6 kilometers away from Tajnagar. હાલીમંડી અને પાટલી આ બંને સ્ટેશન્સ તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલા છે. Question number 8. Why did the railways not build station in the village? રેલવે ઓથોરિટીએ ગામમાં સ્ટેશન કેમ નહોતું બાંધ્યું? એનો જવાબ છે કારણ કે રેલવે પાસે પૂરતું ફંડ જ ન હતું, માટે ગામમાં સ્ટેશન બનાવ્યું ન હતું. જવાબ જોઈ લઈશું. The railways did not have funds to build a railway station in the village. આ રેલવે અધિકારીઓ પાસે કાં તો રેલવે ડિપાર્ટમેન્ટ પાસે પૂરતું ફંડ જ ન હતું, માટે આ સ્ટેશન ગામમાં બનાવી શકાયું ન હતું. પ્રશ્ન ફરીથી સમજીએ. Why did the railways not build station in the village? રેલવે સત્તાધીશોએ ગામમાં સ્ટેશન કેમ નહોતું બાંધ્યું? The railways did not have funds to build a railway station in the village. કારણ કે રેલવે પાસે આ ગામની અંદર સ્ટેશન બનાવવા માટે ફંડ ન હતું, રૂપિયા ન હતા. Question number 9. Why did the villagers think that they should have a station in their village? ગામ લોકોએ એવું શા માટે વિચાર્યું હતું કે એમના ગામમાં સ્ટેશન બનશે? The villagers thought that, ગામ લોકોએ વિચાર્યું હતું
they should have a station in their village, કે તેમના ગામમાં સ્ટેશન બનશે, because the railway lines passed through the village. આના પાછળ કારણ એ હતું કે એમના ગામમાંથી આ રેલવે લાઈન પસાર થતી હતી, માટે ગામ લોકોને એવું લાગ્યું કે એમના ગામની અંદર પણ સ્ટેશન બનશે. નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે કે ઠરાવ, ઇંગ્લિશમાં એને એન ઓફિશિયલ ડિસિઝન કહેવાય. ફરીથી સમજશું. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન, ગ્રામ પંચાયતે એક ઠરાવ પસાર કર્યો. ઇન 2008, અને આ ઠરાવ 2008માં પસાર કર્યો હતો. સેઇંગ ધેટ, અને આ ઠરાવમાં એવું કહેવામાં આવ્યું હતું, since the railway was not able to build a station for them, રેલવે જ્યારે આ ગામ લોકો માટે સ્ટેશન બનાવી શકે એમ નથી, they would do it for themselves and with their own money. તો ગામ લોકો આ કામ એટલે કે રેલવે સ્ટેશન બાંધવાનું કામ પોતાની જાતે કરશે અને પોતાના રૂપિયાથી કરશે. soon એટલે કે તરત જ, an 11-member team was formed. એક 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી. and the team started collecting money from villagers. અને આ ટીમે ગામ લોકો પાસેથી રૂપિયા એકઠા કરવાનું, રૂપિયા કલેક્ટ કરવાનું શરૂ કર્યું. પેરેગ્રાફ ફરીથી સમજશું. એઝ અ રિઝલ્ટ, પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. પરિણામ સ્વરૂપે આ ગ્રામ પંચાયતે એક ઠરાવ પસાર કર્યો. ઇન 2008, અને આ ઠરાવ 2008માં પસાર કર્યો. સેઇંગ ધેટ, અને આ ઠરાવમાં એવું કહેવામાં આવ્યું, since the railway was not able to build a station for them, આ ગામ લોકો માટે રેલવે જે છે એ સ્ટેશન બનાવી શકે એમ નથી, they would do it for themselves and with their own money. તો આ કામ ગામ લોકો પોતાની જાતે અને પોતાના રૂપિયાથી કરશે. soon 11 members team was formed. અને તરત જ 11 સભ્યોની ટીમ બનાવવામાં આવી. and the team started collecting money from the villagers. અને આ 11 સભ્યોની ટીમે ગામ લોકો પાસેથી રૂપિયા એકઠા કરવાનું શરૂ કર્યું. Let's see questions. What resolution did the panchayat pass? પંચાયતે કયો ઠરાવ પસાર કર્યો હતો? Answer. The panchayat passed a resolution that, ગ્રામ પંચાયતે એવો ઠરાવ પસાર કર્યો હતો કે, since the railways was not able to build a station for them, રેલવેઝ ગામ લોકો માટે સ્ટેશન બનાવી શકે એમ નથી, they would do it for themselves and with their own money. તો ગામ લોકો આ રેલવે સ્ટેશન બાંધવાનું કામ પોતાની જાતે અને પોતાના રૂપિયાથી કરશે. આવો ઠરાવ પસાર કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. What did the 11-member team do? 11 સભ્યોની ટીમે શું કર્યું? The 11-member team started collecting money from the villagers to build a railway station. આ 11 સભ્યોની ટીમે લોકો પાસેથી રૂપિયા કલેક્ટ કરવાનું શરૂ કર્યું કે જેથી રેલવે સ્ટેશન બનાવી શકાય. નેક્સ્ટ પેરેગ્રાફ. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, as a result of their efforts, ગામ લોકોના પ્રયત્નોને પરિણામે, the first railway station in the country, દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન, on which the railway did not have to spend a single rupee, કે જેના ઉપર રેલવે ડિપાર્ટમેન્ટે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો ન હતો, started operation. આવું સ્ટેશન શરૂ થયું. ફરીથી સમજીશું. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, as a result of their efforts, ગામ લોકોના પ્રયત્નોને પરિણામ સ્વરૂપે, the first railway station in the country,
દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન on which the railway did not have to spend a single rupee started operation. રેલવે ડિપાર્ટમેન્ટે એક પણ રૂપિયો ખર્ચ કર્યું ન હોય તેવું સ્ટેશન શરૂ થયું. Let's see questions. When did the railway station start operation? આ રેલવે સ્ટેશન ક્યારે શરૂ થયું? The railway station started operation on 7 January 2010. આ રેલવે સ્ટેશન 7 જાન્યુઆરી 2010 ના રોજ કાર્ય કરતું થયું. સ્ટુડન્ટ્સ, અહીંયા યુનિટ 1 નો પાર્ટ 1 ટ્રેક ટુ તાજનગર પૂર્ણ થાય છે. મને આશા છે કે તમે લેસનને અને પ્રશ્નોના જવાબને ખૂબ સરસ રીતે સમજ્યા હશો. થેન્ક યુ.